તો વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ પણ મેદાને છે। કિરીટ પટેલ પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। કિરીટ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આ વખતે વિસાવદર મત વિસ્તારમાં 1,25,000 જેટલી અમારી માતાઓ બહેનોનું મતદાન છે અને આ વખતે બહેનો પણ લગભગ 90% મત ભારતીય જનતા પાર્ટીને આપી અને આશીર્વાદ આપવાના છે। આ વખતે ખીલશે ને 25,000 મતથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। ચૂંટણી પ્રચારમાં ખાસ કરીને હું અહીંયાનો એક જ સ્થાનિક ઉમેદવાર હતો, એટલે હું જે ગામમાં ગયો છું ત્યાં મને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આજે મતદાનનો દિવસ છે અને આપ જોઈ શકો છો ખેડૂતો મોટી સંખ્યામાં મોટી લાઈનમાં બધા હર્ષો ઉલ્લાસથી મતદાન કરે છે। હું પણ મારા પરિવાર સાથે મતદાન કરવા આવ્યો છું અને મને વિસાવદર વિધાનસભાની જનતા પર વિશ્વાસ છે કે આવતી 23 તારીખે વિસાવદરની જનતા મને જંગી બહુમતીથી વિજય બનાવશે।